આ સાંભળ્યા તમે છોટા ઉદેપુરના ભાજપ એમએલએ રાજેન્દ્ર રાઠવાને? તેમણે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે હાલમાં ગર્ભવતી મહિલાઓને જોડીમાં લઈ જવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સાથે જ તેમણે કહ્યું છે કે આ પ્રકારના વિડીયો બનાવવાની શું જરૂર છે? 108 આવે રસ્તા પર તો 2-3 ખેતર સુધી તો જવું પડે કે ના જવું પડે? દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે ગયા મહિને જૂન મહિનામાં એક એવો વિડીયો સામે આવ્યો હતો, જેમાં છોટા ઉદેપુરમાં એક ગર્ભવતી મહિલાને જોડીમાં લઈ જવી પડી હતી અને આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થયો હતો. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. હમનો જોડીઓની ચાલ્યું છે. હવે 108 આવે રસ્તાથી 2-3 ખેતર તો જવું પડે કે નહીં જવું પડે? એના માટે કોક જગ્યાએ જયંતિભાઈ અભયસિંહભાઈએ રસ્તા મંજૂર કરાવ્યા, એટલે હવે હોડ જામીશ તમારા વિસ્તારોમાં સાહેબ. આ વિડીયોમાં છોટા ઉદેપુરના ભાજપ એમએલએ રાજેન્દ્ર રાઠવા છે. તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે 108 જ્યાં રસ્તા પર આવે ત્યાં તમારે 2-3 ખેતરો પાર કરીને તો જવું પડે ને. અહીં રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, એટલે હવે વિડીયો બનાવવાની હોડ જામી છે. 108 વાળા 2-3 ખેતરોથી લઈને આવે ત્યાં તો કોઈ વિડીયો બનાવતું જ નથી. આ સાંભળો છોટા ઉદેપુરના ભાજપ એમએલએ રાજેન્દ્ર રાઠવાએ શું કહ્યું છે. હમનો જોડીઓની ચાલ્યું છે. હવે 108 આવે રસ્તાથી 2-3 ખેતર તો જવું પડે કે નહીં જવું પડે? એના માટે કોક જગ્યાએ જયંતિભાઈ અભયસિંહભાઈએ રસ્તા મંજૂર કરાવ્યા, એટલે હવે હોડ જામીશ તમારા વિસ્તારોમાં સાહેબ. વિડીયો બનાવી મૂકવાના, પણ 108 ત્યાં ગઈ ઉપરથી 2 ખેતરોથી ઉચકીને 108 ત્યાં આવે, ત્યાંથી દર્દી લઈને આવ્યું, એને કોઈ વિડીયોમાં નથી બતાવતા. એટલે આ 2 કાટલો નહીં ચાલે. આપણને માપવાનું, પોતાને માપવાનું જુદું અને બીજો કયો માલ સામાન લઈને આવે તેને માપવાનું જુદું. આ 2 કોટી પલ્લી બધા સમજી જાય છે. આ તો કોઈ બોલતા નથી. એટલે હમણો આ રસ્તાઓની વાત આપણે જે પ્રમાણે છે એ પ્રમાણે સુધાર. થોડાક સમય પહેલા છોટા ઉદેપુરના નસવાડી તાલુકાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો. ગામ હતું ખેંડા, જ્યાં એક ગર્ભવતી મહિલાને જોડીમાં 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવા પડ્યા હતા, કેમ કે ત્યાં રોડની સ્થિતિ સારી નથી. માટે આ ગર્ભવતી મહિલાને જોડીમાં લઈને 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવા પડ્યા હતા, જે આશરે 400 થી 500 મીટર દૂર હતી. સૌપ્રથમ આ ગર્ભવતી મહિલાને પ્રાથમિક સારવાર કેન્દ્રમાં નસવાડી ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર પછી કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ પહેલા છોટા ઉદેપુરનો એક બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામમાં હોસ્પિટલ ના પહોંચવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને આ બાબતે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લઈને તે પ્રદેશમાં રોડ વર્કને સુધારવા સૂચન કર્યું હતું. હવે છોટા ઉદેપુરના ભાજપના એમએલએ રાજેન્દ્ર રાઠવાનું આ જે નિવેદન છે ખૂબ જ શરમજનક છે. આ વિડીયો એટલે નથી ઉતારવામાં આવતા કેમ કે હાલમાં ફેશન છે, પરંતુ સામાન્ય લોકોને જે હાલાકી પડે છે તેને બતાવવા માટે આ પ્રકારના વિડીયો ઉતારવામાં આવે છે. આશા છે કે છોટા ઉદેપુરના ભાજપના એમએલએ રાજેન્દ્ર રાઠવાને આ વાતની ખબર પડશે, આ વાતનું ભાન થશે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.